सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे नमस्ये पुरुषं त्वाद्या ईश्वरं प्रकृते नमस्ये पुरुषं त्वाद्य ईश्वरं प्रकृते परम्। नमस्ये पुरुषं त्वाद्य ईश्वरं प्रकृते नमस्ये पुरुषं त्वाद्य ईश्वरं प्रकृते परम्। अलक्ष्यं सर्वभूतानां अन्तर्बाहिरवस्थिता अलक्ष्यं सर्वभूतानां अन्तर्बाहिरवस्थितम्। अलक्ष्यं सर्वभूतानां अन्तर्बाहिरवस्थितं
पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री लाडीला घनश्याम महाराज की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। नमः पार्वती पतये हर हर महादेव। દિવ્ય મંદિરમાં સુવર્ણ સિંહાસનમાં બિરાજમાન જમના નિમિત્તે આપણે સૌ એકત્ર થઈ આ મહા મહોત્સવનો લાભ માણી રહ્યા છીએ, આનંદ માણી રહ્યા છીએ એવા આપણા સૌ કોઈના પ્રાણાધાર વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ દિવ્ય સભામાં બિરાજમાન રાજાધિરાજ મહારાજ બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, આ મહોત્સવના પ્રેરક આયોજક સાધુ ગુણે સંપન્ન પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિનારાયણ દાસજી સ્વામી, પધારેલા તમામ સંતો, સંહિતા પાઠના સંતો, ભૂદેવો, આ કથાનો જેમણે લાભ લીધો છે એવા યજમાન પરિવારના ભક્તજનો, અમારે ભૂપતભાઈ બલર એમનો સમગ્ર પરિવાર, રામજી દાદા ગોટી, અશ્વિનભાઈ, અવતાર ઇલેક્ટ્રિક રાજુભાઈ, એ તમામ પરિવાર, મહોત્સવના સહયજમાન, ઉપયજમાન, સંહિતા પાઠના યજમાન શ્રીઓ, નાના મોટા તમામ યજમાનો, સાંખ્યોગી માતાઓ, કથાનું શ્રવણ કરવા પધારેલા, ઘરે બેસી ઓનલાઈન કથાનું શ્રવણ કરી રહેલા સર્વે ભાવિક શ્રોતાજનોને ભાવથી જય સ્વામિનારાયણ. આનંદ આવે છે? આટલી ગરમીમાં, આટલા તાપમાં પૂજ્યપાદ વિશ્વપ્રકાશ સ્વામી પધાર્યા. તાલીઓના નાદથી સ્વાગત કરી.
અંદર લઈ હા. વહાલા ભક્તજનો, ખૂબ આ ઉત્સવની અંદર આપણે સૌને સુખ આવે છે, આનંદ આવે છે. ભગવાન શ્રી હરિની બહુ આપણા ઉપર કૃપા છે અને સૌને આનંદ અને ઉમંગે એવો છે. આટલી બધી ગરમી પડે છે, તાપ પડે છે, પણ તમે આટલા બધા વહેલા આવી જાઓ, તમારી શ્રદ્ધાને ધન્યવાદ છે. તાળીઓથી વધાવો તમને. હે રોહિતભાઈ, પાછળ તો ભરાઈ ગયું આખું. આપણી ભાવના, આપણી શ્રદ્ધા ભગવાન પ્રત્યેની નિષ્ઠા છે અને પરમાત્મા એને પ્રત્યક્ષ રૂપે જોવે છે. કોણ કેટલો શ્રદ્ધાવાન છે ને કોણ કેટલો ભક્તિમાન છે, ઈશ્વર બધુંય જોવે છે. અદ્ભુત આ શ્રીમદ ભાગવતની કથા, આવો એમાં પ્રવેશ કરીએ. વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સંમત પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન, વર્યાનેશતે પ્રશ્ન, તારો આ પ્રશ્ન બહુ અદ્ભુત છે. મૃત્યુના મુખમાંથી ઉગરવા માટેનો આ પ્રશ્ન છે. આ પ્રશ્ન કેવલ પરીક્ષિતનો નથી, મારો અને તમારો, આપણા સર્વનો આ પ્રશ્ન છે. મૃત્યુ કેમ સુધારવું, મોક્ષ કેમ કરવો? સુખદેવજી મહારાજ કહે છે, શ્રોતવ્યાદિનિરાજેન્દ્ર નૃણાં સંતિ સહસ્રશઃ અપશ્યતામાત્મતત્ત્વં ગૃહેષુ ગૃહમેધિના ગૃહેષુ ગૃહમેધિના. હે રાજન, સાંભળવા જેવી હજારો બાબતો આ દુનિયાની અંદર છે. પરંતુ આ એક વાત શ્રેષ્ઠ છે, આત્મ તત્વને જાણવું. અપશ્યતામ આત્મ તત્વમ. આ લોકની અંદર લોકો પોતાના સ્વરૂપને જાણવાને બદલે ને જોવાને બદલે બીજું જ જોવે છે અને બીજું જ જાણે છે. ઘર સંસારની અંદર આસક્ત થઈ અને આયુષ્ય વિતાવે છે ને અંતે મૃત્યુ આવી જાય છે.
નિદ્રા છે આપણી રાત્રિને હરી લે છે. દીવા ચાર થે હયા રાજન, વિષય ભોગ છે. અર્થ ઉપાર્જન એ આપણા દિવસને હરી લે છે. આપણો 24 કલાકનો સમય આમાં જ હરાઈ જાય છે. વિષય ભોગમાં, અર્થ ઉપાર્જનમાં અને નિદ્રામાં સમય પસાર થઈ જાય છે. કુટુંબના ભરણ પોષણમાં સમય પસાર થઈ જાય. જીવ પોતાનું પોષણ કરી શકતો નથી. તો કરવું શું જોઈએ? તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિઃ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. મૃત્યુનો ભય છોડી અને હરિનું ભજન કરવું. શુકદેવજી મહારાજનો ઉપદેશ છે આ ભાગવતની અંદર. મૃત્યુનો ભય તો બધાને છે, પણ એનાથી ડરવાની જરૂર નથી, કારણ કે મૃત્યુ તો આવવાનું જ છે. એ મૃત્યુ આવે ત્યારે આપણે આનંદમાં હોઈએ અને મૃત્યુનો સ્વીકાર થાય અને મૃત્યુનો મહોત્સવ ઉજવાય એવું આપણે આ જીવન દરમિયાન કરી લેવું જોઈએ. નહીતર માણસ ભગવાન ભજવાનું ભૂલી જાય છે. યાદ રહે, આ સંસારના ગમે એટલા કાર્યો વાલા ભક્તજનો આપણે કરશું, આ ભાગવત આપણને જગાડે છે. આ જગાડવા માટેનો ગ્રંથ છે. ગમે એટલા કાર્યો આ લોકના કરશું, છતાંય સાથે કઈ નહીં આવે. એકલા જ આવ્યા ને મનવા એકલા જવાના. કોઈ હારે આવવાનું નથી, કોઈ સાથે કાંઈ લઈ ગયું નથી. આ દુનિયાની અંદર મોટા મોટા મહારાજાઓ આવ્યા, કશું જ સાથે લઈ ગયા નથી. એના મહેલો આજ ખંડેર હાલતની અંદર પડ્યા છે. નિત્ય જ્યાં નોબતું વાગતી રૂડા રાગ સદાય, એ સ્થળ આજ ઉજ્જડ પડ્યા, જોયા નજરે નો જાય. ઉજ્જડ ભૂમિ પડી છે. શું કામ આવ્યું? હું દેહ નથી, દેહથી જુદો આત્મા છું, આવો એક વિચાર દરેકે રાખવો. જે કાંઈ પણ કર્મ સંબંધો છે એ શરીરના છે. પૂર્વના જેવા કર્મ હોય એ પ્રમાણે આ દેહ મળે, દેહના સંબંધીઓ મળે, એવા મિત્રો મળે, એવા વેપારીઓ મળે. કર્મ સંબંધ પૂરો થઈ જાય એટલે હાવ છૂટા પડી જાય. લાખો ગયા ને તું પણ જવાનો, મૂરખ મનમાં વિચાર. ઓ લાખો ગયા ને તું પણ જવાનો, મૂરખ મનમાં વિચાર. સાચું કહું છું છતાં જૂઠું માને તો મુવા કુટુંબને સંભાર. હે ભાઈ તું, ઓ ભાઈ તું ભજી લેને કીર્તાર. ભાઈ તું ભાઈ તું ભજી લેને કીર્તાર. ભાઈ તું ભજી લેને કીર્તાર. ઓ મોંઘો મનુષ્ય દેહા
વાર હો મળે નહીં વારંવાર હે ભાઈ તું ભજી લેને કીર્તાર 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 જૂઠી છે માયા જૂઠો કુટુંબ પરિવાર જૂઠી છે કાયા જૂઠી છે માયા જૂઠો કુટુંબ પરિવાર જૂઠી છે કાયા જૂઠી છે માયા જૂઠો કુટુંબ પરિવાર જૂઠી છે કાયા જૂઠી છે માયા જૂઠો કુટુંબ પરિવાર ઓ રાજા ગોપી રાજા ગોપીચંદ અને ભરથરી રાજા ગોપીચંદ અને ભરથરી છોડી ગયા ઘરબાર ઓ છોડી ગયા ઘરબાર હે ભાઈ તું ભજી લેને કીર્તાર ભાઈ તું ભજી લેને કીર્તાર મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર હો મળે નહીં વારંવાર ભાઈ તું ભજી લેને કીર્તાર 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 ભાઈ તું ઓ ભાઈ તું ભાઈ તું ભજી લેને કીર્તાર જૂઠી માયા ને કાયા પણ જૂઠો બોલો જઈ આપણે ખાલી બોલીએ છીએ પણ અંતરમાં ઉતરે તો થઈ જાય. ઓલા બસ વાળા ને હોટલ વાળા ને બધાય વગાડતા તો હોય, સાચું જ્યારે આ હૃદયમાં ઉતરી જાય ને વાલા ભક્તજનો ત્યારે કામ થઈ જાય. આ ખરેખર સત્ય હકીકત આપણા સાધુઓએ કહી છે. સબ કર્મ કે સંબંધ है. મોત તો બધાઈને આવવાનું, એ પહેલા જાગી જવું જોઈએ. રાજા પરીક્ષિત જાગી ગયા, ચેતી ગયા. બાકી મૃત્યુ આગળ કોઈનું ચાલતું નથી. ગમે એવો હોય, મોટો પૈસા વાળો હોય, ડોક્ટરો હોય, અરે આટલી આટલી ટેકનોલોજી શોધવા વાળા એ પણ જતા રહી છે. લ્યો,
ત્યારે કોઈ સાથે આવતું નથી. પહેલો ઉતારો ઘરને આંગણે અને બીજો ઘરને બારે. ત્રીજો ગામને ગોંદરે ને ચોથો સ્મશાન. આ તો જૂના જમાનાની કહેવત હતી. અત્યારે પરબારા બાળી જ દે. એમાં આ કોરોના કાળ ગયો ભાઈ. કોઈને જોવાય ને દૂર ઉભા આ તમારું છે લતા જાવ હાલો. બાળી જ નાખે. વિચાર કરો વાલા ભક્તજનો, આ કાળ આપણને શીખવાડીને ગયો ભગવાનની શક્તિ કેટલી છે અને સામર્થ્ય કેટલી છે. ઈશ્વર આગળ કોઈનું ચાલતું નથી. એક નાનકડો એવો વાયરસ આખી દુનિયા ઊભી રાખી દીધી. તો સૃષ્ટિનો બનાવનારો જે ઈશ્વર હશે એની કેવી તાકાત હશે, એની શક્તિની શું વાત કરવી. માટે એનું ભજન કરી લેવું, હરિની આરાધના કરી લેવી. ઘણા એમ કહેતા હતા અમને તો કાંઈ થાય જ નહીં. વાલજીભાઈ એક હરિભગત આવ્યા હતા કે આપણને નખમાંય રોગ નથી હો, કશું થવાનું નહીં. અત્યાર સુધી એકય દવાખાનું નથી આવ્યું, કોઈ ટીકડી નથી ખાધી. કોરોના આવે ગમે ઈ આવે, 4-5 દી દેખાણા નહીં, પછી ફોન કરવો પડ્યો કે હોસ્પિટલે શું. કોઈનું ધાર્યું અહીંયા થતું નથી. ભગવાનનું ભજન કરવું, સારા કર્મ કરવા, તો એનાથી સુખી રહેવાય. નબળા કર્મ કરીએ તો એ દુઃખ આપણે જ ભોગવવા પડે. ભગવાનની આરાધના કરી લેવી. મારું મારું કરનારા જતા રહ્યા. આ લોકની અંદર કેટલા એવા મહારથીઓ અતિરથીઓ આવ્યા, કેટલા બળવાળા આવ્યા, એ બધા જતા રહ્યા. પગ ઠેલી પર્વત પાડતા ને નભ તારા નખથી ઉખાડતા. આમ હાલ્યા જતા હોય ને ઠેબુ મારે ને પર્વત પડી જાય. આવા મહાપુરુષ આખી ગંગાનું પાન કરી જનારા ઋષિઓ. પગઠેલી પર્વત પાડતા, નભ તારા નખથી ઉખાડતા. અહીંયા બેઠા બેઠા આમ કરે આકાશના તારાઓ ઉખેડી નાખે. કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. આજ કોઈ નામ સુદ્ધા જાણતા નથી. એમ આપણે એક દિવસ જતા રહેવાના. એટલે સુખદેવજી મહારાજ કહે તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ. ઈશ્વરની આરાધના કરી લો, ભગવાનનું ભજન કરી લો. સુખદેવજી મહારાજ કહે મેં પણ એ જ કર્યું. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલવા. परिनिष्ठितोऽपि नैर्गुण्ये उत्तमश्लोकलीलया गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवा आख्यानं નિર્ગુણમાં જેની નિષ્ઠા છે, બ્રહ્મ રૂપે જે વર્તે છે, અખંડ ધ્યાન પરાયણ રહે છે, અનપેક્ષ છે, જેને કોઈ આકાંક્ષાઓ નથી, કોઈ અપેક્ષાઓ નથી, દિશાઓ રૂપી જેણે વસ્ત્રો ધારણ કર્યા છે, જન્મતાની સાથે જેઓ ખભે નાળ લઈને નીકળી પડેલા એવા સુખદેવજી મહારાજ, સદાય બ્રહ્મના આનંદમાં મસ્ત રહેનારા એ મહાપુરુષ
પણ જતા હતા સરસ મજાનું વૃક્ષ નીચે ધ્યાન લગાવીને બેઠા, આંખો બંધ કરી પરમાત્મા નું ધ્યાન કરે છે. અને ઋષિ કુમારો એ શ્લોક બોલે, બરહા પીડમ નટવર વપુહુ કર્ણયો કર્ણિકાર. અદ્ભુત એ પરમાત્માનું વર્ણન કરતા શ્લોકો બોલ્યા. ત્યારે સુખદેવજી મહારાજને થયું કે આવા અદ્ભુત શ્લોકો, આંખો ખુલી ગઈ. કોણ આ બોલે છે? લીન થયેલા હતા છતાં પણ બહાર આવ્યા. ઋષિ કુમારોને પાસે બોલાવ્યા ને કહ્યું કે આ શ્લોક ક્યાંના છે? ભાગવત સંહિતાના છે. બીજો શ્લોક સંભળાયો, અહો બકીયમ સ્તન કાલકૂટમ. ભગવાનની કરુણાનું વર્ણન કર્યું, ભગવાનની મૂર્તિનું વર્ણન કર્યું ને સુખદેવજી મહારાજ તો એવા રાજી થયા, આવા શ્લોકો તો મારે શીખવા છે ને આવું ભાગવત મારે ભણવું છે. આ ભગવાનના એ ચરિત્રો, દિવ્ય ગાથા એનું મારે શ્રવણ કરવું છે. ઋષિ કુમારો કે તો ચાલો. ક્યાં? વ્યાસ ભગવાને રચેલું આ ભાગવત છે એમની પાસે. અને આવ્યા. વ્યાસ નારાયણે જોયું, જન્માતા ત્યારે તો જતા રહ્યા, પાછળ દોડ્યા, બોલાવવા માટે પ્રયત્ન કર્યા પણ છતાંય એ આવ્યા નહીં. અને આજ સામે ચાલીને આવ્યા. ભાગવતનો પ્રતાપ. ગૃહિત ચેતા રાજર્ષિ આખ્યાનમ યદધીતવાન. અને આખું ભાગવતા સુખદેવજી મહારાજ ભણ્યા, પરીક્ષિતને સંભળાવ્યું. 7 દિવસમાં કલ્યાણ કરી નાખ્યું. એ કથા હૈ. ભગવાનમાં પ્રીતિ વિના ઉદ્ધાર થાય જ નહીં. ભક્તિ કરો. પરીક્ષિત, તારી પાસે તો 7 દિવસ છે. જો ખરેખરી લગ્ની લાગી જાય તો 2 ઘડી પર્યાપ્ત છે. 2 ઘડી. ખટવાંગો નામ રાજર્ષિ. ખટવાંગ રાજા 2 ઘડીમાં કલ્યાણ કરી દે. કોઈ સાચા સંત મળી જાય, જીવને ભવપાર પહોંચાડી દે. પ્રાણાયામ કરવા, ધ્યાન ધરવું, ધારણા કરવી, આસન જીતવું, શ્વાસને જીતવો અને અખંડ હરિપરાયણ રહેવું. કારણ કે સર્વનો સાર ભગવાન છે. હે રાજન, જેને આ મનુષ્ય દેહ મળ્યો છે છતાંય જે ભગવાનની ભક્તિ નથી કરતો એ મનુષ્ય નથી. પશુ જેવો છે. કેવો? જય સ્વામિનારાયણ. પશુ જેવો છે, ભક્તિ ન કરે. ભાગવતની અંદર લખ્યું, જેના કાનથી આ કથા નથી સંભળાતી એના કાને કાન નથી. સરપરને રહેવાના દર સમાન છે. એનું જીવન આખું જળવત છે. જેના મુખમાં રામનું નામ નથી એનું મુખે મુખ જ નથી. જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી. જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી. જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર. જેને હરિ કીર્તનમાં પ્રેમ નથી, જેને હરિ કીર્તનમાં પ્રેમ નથી,
જગમાં પણ માન નથી. એને આજ જગમાં પણ માન નથી. જેના મુખમાં રામનું નામ જય હો. તેનો મનુષ્ય ઘણો અવતાર નથી. જેના મુખમાં રામનું નામ નથી, તેનો મનુષ્ય ઘણો અવતાર નથી. જેના મુખમાં ભગવાનનું નામ નથી એને મનુષ્ય દેહ મેળવો તોય કર્યું શું? અમથે અમથો ખોયો. આ મનુષ્ય દેહ શું કામ મળે છે? કેવળ વિષય ભોગ માટે ના, કેવળ લોકાંતરમાં જવાને માટે ના. બુદ્ધિ ઇન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામ સૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય ચ. આ જીવનું કલ્યાણ કરવા માટે ભગવાન આ મનુષ્ય દેહ આપે છે. પરમાત્માનું નામ જે બહુ દુર્લભ, લઈ શકાતું નથી. કહીએ ભજન કરજો ભજન કરજો ભજન કરજો, પણ થાય નહીં. વ્યવહાર છૂટી શકતો નથી. ક્ષમા કરજો, બધા ધોળા વાળ વાળા બેઠા છે. કોઈ 60 વાળા હશે, કોઈ 65 વાળા હશે. નિવૃત્તિ પરાયણ થઈ અને ભગવાનનું ભજન કરવા હવે લાગી જાવ. વ્યવહાર દીકરાઓને સોંપી અખંડ ભજન કરો તો ફેરો આ સુધરી જાય. નહીતર ક્યાંક વાસના રહી ગઈ, કામ બગડી જાય. કામ બગડી જાય. મારે ઘણા વડીલો છે, રોજ મંદિરે આવે, સવારેમાં મંગળામાં આવી જાય, વચનામૃતના પાઠો કરે, બંધુના પાઠો કરે, બપોરે ઘરે જાય, જમીન થોડો આરામ કરીને વળી પાછા 3:30 આવી જાય, સાંજે આરતી પછી જાય. આખો દિવસ મંદિરે જ વિતાવે. એટલે ઘરે કોઈ ચિંતા નહીં. મારે કરમશીભાઈ છે, વડતાલની અંદર રહીને ભજન કરે, સેવા કરે. ઘણા ઘણા વડીલો છે. રામજી દાદા બેઠા છે. ગુરુજીએ ગઈકાલે વાત કરી હતી, આજ સવારે જ વાત કરી હતી. જ્યારથી સંતોનો યોગ થયો, પીપળ ગામમાં મંદિર બંધાવવાનું હતું. ગામની અંદર બહુ મોટો બંગલો છે, એ સંતોને રહેવા માટે આપી દીધો. 2 વર્ષ સુધી ત્યાં સંતો રહ્યા અને ત્યાં ભજન કર્યું. એ ઘર મંદિર બનાવી દીધું. પણ દાદાનો નિયમ, રોજ સવારે 6 વાગે 6:30 વાગે અહીં શાકભાજી લઈ ફૂલ લઈને આવી જાય, સંતોના દર્શન કરે. અને ગુરુજી એક જપજપ્યું આપ્યું કે આ તમારે જપજપ્યું રાખવું, અખંડ ભગવાનનું ભજન કર્યા રાખવું. આજ સુધી એ શરૂ છે. અખંડ જપ શરૂ જ હોય. અત્યારે અહીંયા હોય તોય રોજ મંદિરે આવવાનું, સંતોના દર્શન કરે, બધાને જય સ્વામિનારાયણ કહે. સમય લઈ લેવું, નહીતર પછી દેહ અવસ્થા થઈ જશે. પછી નામ લેવું હોય તો નહીં લેવાય. કથા સાંભળવી હશે તો નહીં સંભળાય, કાન વયા જાય. શું કરવા? ગઈ જટિયા જુવાની ને ગઈ ચટકનતી ચાલ, જીથે સેથા પડતા તીતે પડ ગઈ કાલ. પછી ભજન કરવાનો અવસર નહીં રહે. આ તો ભાગશાળી આને આ લાભ મળે, ભાગશાળી હોય એને લાભ મળે. બાકી ભગવાન સ્વામિનારાયણ પૂજાભાઈની સાથે જતા હતા ને એક ડોશીમાં બેઠા હતા. મહારાજ કહે આ ડોશીમાં જો સ્વામિનારાયણનું નામ લઈને તો કલ્યાણ કરશે. પૂજાભાઈ ગયા, ડોશી સ્વામિનારાયણ બોલો, જય સ્વામિનારાયણ. આમ બોલ્યા ને, આમું જોયું.
સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે, જો તમે એમનું નામ બોલો તો તમારું કલ્યાણ કરી દે. બોલ્યા નહીં. 4 વાર કીધું તો કે હા, લીધું હોય તો કલ્યાણ થાય. ડોશીમાં ધરાર નામ ન લીધું તે ન લીધું. જેના મુખમાં હરિનું નામ નથી, રામનું નામ નથી, મનુષ્ય દેહ લીધો તો એ શું કામનું? બહુ અદભુત વાત બતાવી. જેને સંત સેવામાં તાન નથી, 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 તેને આ જગમાં પણ સાર નથી. તેને આ જગમાં પણ સાર નથી. જેના મુખમાં રામનું નામ નથી, તેનો મનુષ્ય ઘણો અવતાર નથી. જેના મુખમાં રામનું નામ નથી, તેનો મનુષ્ય ઘણો અવતાર નથી. જેના મુખમાં રામનું નામ નથી, તેનો મનુષ્ય ઘણો અવતાર નથી. જેના મુખમાં રામનું નામ નથી, તેનો મનુષ્ય ઘણો અવતાર નથી. જેના મુખમાં રામનું નામ નથી, તેનો મનુષ્ય ઘણો અવતાર નથી. જેના મુખમાં રામનું નામ નથી, તેનો મનુષ્ય ઘણો અવતાર નથી. જીહવા સતી દાર દુર્કેવ સુત. જેની જીભે ભગવાનનું નામ નથી, એની જીભ દેડકાની જીભ જેવી લખી. જેના મસ્તક પરમાત્માના ચરણોમાં, આવા સદગુરુ સંતોના ચરણોમાં નમતા નથી, એના મસ્તકે મસ્તક નથી. એ તો કડવા તુંબડા જેવા છે. જે આંખથી ભગવાનના દર્શન ન થાય, એ આંખ તો મોર પીછના જેવી નિરર્થક છે. માટે સર્વનો સાર ભગવાન છે. દરેક ઇન્દ્રિયોએ કરી અને ભગવાન હૃદયમાં ઉતારવાના છે. સારમાં સાર ભગવાન છે. એનું ભજન કરો, એની ભક્તિ કરો. ચતુશ્લોકી ભાગવતની વાત કરી છે, જે પરમાત્માએ બ્રહ્માજીને વાત કહેલી, એ વાત બ્રહ્માજીએ નારદને કહી. એ જ વાત શુકદેવજી રાજા પરીક્ષિતને વિસ્તારથી કહી રહ્યા છે. ભાગવતના 10 લક્ષણો કહી દ્વિતીય સ્કંદને વિરામ આપી તૃતીય સ્કંદની અંદર પ્રવેશ કરે છે. વિદુર અને મૈત્રેયના સંવાદ દ્વારા આ કથાની શરૂઆત શુકદેવજી મહારાજ કરે છે. પુત્ર શત્રુરભગવતા મૈત્રેયેણા સસંગમઃ કદા વા સહ સંવાદ એતદ્વર્ણયન પ્રભો. પ્રશ્ન કર્યો છે કે વિદુર અને મૈત્રેયનો મિલાપ ક્યારે થયો, ક્યાં થયો, અને એ બંને વચ્ચે શું વાતચીત થઈ, એ બધી વાત મને કહો. વિદુરજી તો હસ્તિનાપુરની અંદર રહેતા મૈત્રેય ઋષિની સાથે એમનો મિલાપ કઈ રીતે થયો. હે રાજા,
મહાભારતનું જ્યારે યુદ્ધ થયું ત્યારે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સમજાવ્યા પણ માન્યા નહીં. ઉપદેશ આપ્યો, તમે ભાગ આપી દો. મોહનો અને આસક્તિનો ત્યાગ કરો. પણ છતાંય ધૃતરાષ્ટ્રજી તો માન્યા નહીં અને અંતે ચોખ્ખું કીધું કે જેમાં તમને મોહ છે એવો તમારો પુત્ર દુર્યોધન એ તો સાક્ષાત કળિયુગનો અવતાર છે, માટે એનું માનશો નહીં. આમ જ્યારે કીધું ત્યારે કોઈએ જઈ અને દુર્યોધનને આ સમાચાર આપ્યા. વિદુરજી આવું કહે છે તમારા વિશે. અન દુર્યોધન ક્રોધાયમાન બનીને આવ્યો. વિદુરજીને કહે છે કે કાકા તમે તો રોટલા અમારા ખાવ છો અને પક્ષ પાંડવોનો લ્યો છો, માટે અત્યારે ને અત્યારે આ રાજમાંથી નીકળી જાઓ. દુર્યોધને વિદુરજીને કાઢી મૂક્યા, અપમાન કર્યું. વિદુર એક બહુ મોટા ભક્ત છે અને આ વિદુરને કાઢ્યા, આ ભક્તનું અપમાન કર્યું. એની પડતીની શરૂઆત થઈ ગઈ. ભગવાનના ભક્તનું ક્યારે અપમાન ન કરવું, અપરાધ ન કરવો, બની શકે તો હાથ જોડવા, સેવા કરવી, પણ એના અવગુણો તો ક્યારેય ન લેવા જે આપણું નિકંદન કાઢી નાખે. રાવણે વિભીષણનું અપમાન કરીને કાઢી મૂક્યા, રાવણનું પતન થયું. અમદાવાદના એ પેશવા સરકાર ભગવાન સ્વામિનારાયણનું અપમાન કર્યું. થોડા જ મહિનાઓની અંદર એનું રાજ જતું રહ્યું. અપમાન કરનારાનું ફળ એને વહેલી તકે બહુ ભૂંડું ભોગવવું પડતું હોય છે. વિદુરજી તો ભક્ત હતા, સમજણ વાળા હતા. હે દુર્યોધન, કાઢવાની જરૂર નથી, હું મારી જાતે વયો જઈશ. સ્વયં ધનુર્દ્વારી નિધાય માયામ, ધનુષ અને બાણને દરવાજે મૂકી અને વિદુરજી સ્વયં પોતે જતા રહ્યા છે. રાજ્યનો ત્યાગ કર્યો છે, ગરીબીમાં જીવન જીવે છે, ઝૂંપડી બાંધીને રહે છે. આ બાજુ મહાભારતનું યુદ્ધ થવાનું, એ માટે દ્વારિકા નાથને મોકલ્યા છે, તમે જાઓ, વિષ્ટિ કરો, સમજાવો. દ્વારિકાધીશ આવે છે. એ માટે દુર્યોધને બહુ બધી તૈયારીઓ કરી સ્વાગતની. આ બાજુ વિદુરજી ઝૂંપડીમાં રહી અને ભગવાનનું નામ સંકીર્તન કરે, એ કૃષ્ણ પરમાત્માનું ધ્યાન ધરે, અખંડ ભગવાનનું રટન કરે છે. દ્વારિકાનાથ વિષ્ટિ માટે આવ્યા. દુર્યોધને ભવ્યતાથી સ્વાગત કર્યું છે. દ્વારિકાનાથે પોતાની વાત રજૂ કરી. દુર્યોધન કે પહેલા જમી લ્યો. ભગવાન કે હું જમું, તમારા માટે 56 ભોગ તૈયાર કર્યા છે. ભગવાને 56 ભોગને ઠુકરાવ્યા. દુર્યોધન બે પરિસ્થિતિમાં કોઈને ત્યાં ખવાય. એક તો પ્રેમથી ખવડાવે તો ખવાય, એક પ્રાણ સંકટમાં હોય તો ખવાય. અત્યારે કઈ મારા પ્રાણ સંકટમાં છે નહીં અને તારે મારા પ્રત્યે કોઈ પ્રકારની ભાવના કે પ્રેમ લાગણી છે નહીં. ન જેમાં પરમાત્મા અને નીકળી ગયા. ઉદ્ધવજી સાથે છે, ચાલ્યા. ઉદ્ધવજી કહે છે કે હે પ્રભુ, તમે આ દુર્યોધનને ના પાડી હવારના નીકળ્યા છીએ, પેટ ઉપર હાથ ફેરવતા ફેરવતા કે આ પેટમાં ઉંદરડા દોડે છે, જમશું ક્યાં? ભગવાન કે વ્યવસ્થા થઈ છે.
કોઈ આમંત્રણ આપ્યું? પ્રેમનું આમંત્રણ મળ્યું છે, આમંત્રણ સ્વીકારાઈ ગયું છે. ક્યાંનું? વિદુરનું. ઊંચા ઊંચા મેલા ઊંચા ઊંચા મેલા દુર્યોધન તણાજી રતિ ભાર સુખ નમાઈ ધાવજી ચાલો ને વિદુર ઘેર જાય. ચાલો ને વિદુર ઘેર જાય હે વોધાજી ચાલો ને વિદુર ઘેર જાય રે હે વોધાવજી ચાલો ને વિદુર ઘેર જાય હે વોધાવજી ચાલો ને વિદુર ઘેર જાય. દ્વારિકા નાથે ઉદ્ધવજીને કહ્યું છે કે વિદુરને ઘેર જાય. ઉદ્ધવજી કહે છે કે વિદુર તો ગરીબ છે, સોનાના બાજટ કે સિંહાસન નહીં મળે, આવા રાજમહેલ તો એની પાસે નથી, રતિ પર સુખ નથી. અને વિદુર ઝૂંપડા જેવું ઘર, ઘરનો દરવાજો બંધ, હાથમાં માળા લઈ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ ભજન કરે છે. વિદુર અને વિદુરાણી અશ્રુઓની ધારાઓ થાય, પરમાત્મામાં પ્રેમ પ્રગટ થાય, મનોમન પ્રાર્થના કરી દ્વારિકા વાળો કેદી અમારી ઝૂંપડીએ આવે, કેદી અમારા ભાવ પૂર્ણ કરે, કેદી આ ઝૂંપડું પાવન કરે. આવી હૃદયની ભાવના. પણ મનમાં વિચાર થાય કે દુર્યોધનના મહેલમાં 32 ભાતના પકવાનો એ છોડીને અહીંયા ક્યાંથી આવે? પણ આ તો તનકી જાણે મનકી જાણે. વિદુરે કોઈ આમંત્રણ નહોતું આપ્યું મારે ઘેર આવે, આ તો પ્રેમનું આમંત્રણ હતું, હૃદયનો ભાવ. અને દ્વારિકા નાથ આવ્યા, દરવાજો ખટખડાયો. કાકા દરવાજો ખોલો. ભગવાનના નામ જપમાં લીન છે, અવાજ તો આવ્યો કાંઈ, પણ મનોમન વિચાર કરે કે વળી બીજી વાર અવાજ આવ્યો, કાકા ભૂખ લાગી છે, દરવાજો ખોલો. અને વિદુરના કાનમાં શબ્દ પડ્યા. શબ્દ સાંભળવા માટે આ કાન ક્યારના તલસતા હતા. કદાચ દ્વારિકા વાળો તો નહીં હોય ને. દેવી આપણી ઝૂંપડીએ આવ્યો લાગે છે. હોય નહીં ભજન કરો, તમને ભ્રમ થયો લાગે છે. ફરી વાર અવાજ આવ્યો, કાકા દરવાજો ખોલો, ભૂખ લાગી છે. શબ્દ સાંભળતાની સાથે વિદુરજી દોડ્યા છે. માન કે ન માન, આજ આપણો નાથ આવી ગયો લાગે છે. જેને મેળવવા માટે હજારો વર્ષની સાધના કરે છતાંય ન મળે. કાળિયો ઠાકર આજ વિદુરની ઝૂંપડીએ પધાર્યો. દરવાજો ખોલ્યો ને પરમાત્માના દર્શન થયા. વિદુરજી રાજી થયા. આંખમાંથી આંસુડાની ધાર થઈ. કેવો મારો નાથ દયાળુ છે. એક ધારો ભગવાનની સામે જોઈ રહ્યા છે. આંસુડાની ધાર, પ્રેમ ઉઘરાણો.
ભાવથી ભેટી પડ્યા અને એટલો સમય પસાર થયો કે ભેટતા જ રહી ગયા. દ્વારિકા નાથ કહી, કાકા હવે અંદર લઈ જાશો કે અહીંયા બહાર જ ઉભો રાખશો? સ્વાગત કર્યું છે, અંદર લઈ ગયા. બેસાડવા માટે સારું આસન નથી. પ્રેમી ભક્ત છે. તૂટેલ જેની પાટલી ને પાટલ જેની ગોદડી રે, તૂટેલ જેની પાટલી ને પાટલ જેની ગોદડી રે, પ્રેમના પલંગ બિછાએ, પ્રેમના ઓધવજી ચાલો વિદુર ઘેરે જાય, ચાલો ને વિદુર ઘેર જાય, ઓધવજી ચાલો વિદુર ઘેરે આસનો પાથર્યા. કાકા ખાવાનું આપો, ભૂખ લાગી છે. લોકો તો અમારી મશ્કરી કરે પણ તોય મશ્કરી કરશો. દુર્યોધનને ત્યાં 56 ભોગ જમીન આવ્યા એટલે માગો છો? અમારી પાસે કાંઈ નથી એટલે માગો છો ને? નહીં કાકા, મેં દુર્યોધનનું અનાજ ખાધું નથી. સુલભા દેવી પ્રેમ ઉભરાણો ભગવાનમાં કેળું લઈને આવ્યા. ભગવાનની સામું જોવે છે ને કેળાની છાલ ઉતારે છે. હે કેવો પ્રેમ હશે! એ કેળાનો ઘર બેઠો મૂક્યો ને છાલ આપી. બે પ્રેમમાં એવા તલ્લીન થયા અને પરમાત્મા એનો પ્રેમ અંગીકાર કર્યો ને કેળાની છાલ જેમાં છે. હે ભાવના, આ પ્રેમ. લૌકિક દ્રષ્ટિયા ગરીબ છે પણ ભાવની દ્રષ્ટિએ આના જેવો શ્રીમંત બીજો કોઈ નથી. બંટીનો રોટલો તાંદળ જાની ભાજી વિદુરે પોતાના હાથે ખવડાવી. આજ વિદુરને આંખમાંથી તો પ્રેમના આંસુઓ વહેતા હતા પણ આજ પરમાત્મા એનો ભાવ જોઈ અને પ્રભુ પણ રડી પડ્યા છે. પ્રભુ રડી ભાવ પ્રધાન છે. ભગવાન ભાવના ભૂખ્યા છે અને પરમાત્મા કહે મારું તો એવું બિરુદ છે, કહત કબીર સુનો ભાઈ સાધો, ભક્ત વેચે ત્યાં વેચાઈ જાય. એ ઘર કેટલું ભાગ્યશાળી હશે જે ઘરની ડેલીની સાકળ સ્વયં પરમાત્મા ખખડાવે અને એની ભાજી ખાય. વિદુરને આવો પ્રેમ પરમાત્મા પ્રત્યે હતો. ભજન પરાયણ જીવન જીવે છે અને પછી તીર્થ યાત્રા કરવા નીકળ્યા. આ બાજુ કૌરવ કુળનો નાશ થયો. યમુનાના કિનારે ફરતા ફરતા આવ્યા છે. ઉદ્ધવજીનો મેળાપ થયો અને કુશળ સમાચાર પૂછ્યા. યદુવંશના સંહારની બધી વાત કરી. વિદુરજી પણ રડી પડ્યા. વિદુરજીએ કહ્યું કે હે ઉદ્ધવ, મને એ જ્ઞાન આપો જે જ્ઞાન તમને પરમાત્માએ આપ્યું. ઉદ્ધવજી કહે છે કે જ્ઞાન તમને મૈત્રેય ઋષિ આપશે. ગંગા કિનારે મૈત્રેય ઋષિ છે, ત્યાં તમે જાઓ. વિદુરજી ગંગાના કિનારે આવ્યા છે. મૈત્રેય ઋષિ સાથે મેળાપ થયો છે.
ભક્ત ભક્તનું મિલન થયું. કુશળ સમાચાર પૂછ્યા અને બીજા દિવસની સવાર થઈ અને વિદુરજીએ મૈત્રેય ઋષિને અદ્ભુત વાત પૂછી છે કે હે ઋષિવર, સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વા ન્યદુપારમમ વા. અદ્ભુત વાત બતાવી કે આ દુનિયાની અંદર લોકો સુખ માટે કર્મ કરે છે, મહેનત કરે છે, દાખલો અને પરિશ્રમ કરે છે, છતાંય સુખ મળતું નથી અને ઉલટાનું દુઃખ મળે છે. આવું કેમ થાય છે? થાય છે કે નહીં? જય સ્વામિનારાયણ. તમને અનુભવ છે કાંઈ આવો? બાર હાંધો ત્યાં તેર તૂટી. સંસાર આવો વિપરીત ફળ વાળો છે. જેને મરવું હોય મરી શકતા નથી અને જેને જીવવું હોય એ મરી ગયા. કેટલાય વયા ગયા જેને જીવવાની આશાઓ હતી અને અમુક ને તો આ મૃત્યુ આવીને આટો ફેરો કરીને વયું જાય. સુખ માત્ર ભૌતિક પદાર્થોની અંદર નથી. લોકોને સુખ મળતું નથી એનું કારણ એ છે ગતિ એવી છે. તો કરવું શું? ત્યારે મૈત્રેય ઋષિએ બહુ સરસ કહ્યું, હરે હે પદાનો સ્મૃતિર નિવૃત્તસ્ય સમસ્ત દુઃખાપ્યયમાશુ ધત્તે. એક ભગવાનના ચરણની સ્મૃતિ કરો, ભગવાનનું ભજન કરો, તમામ દુઃખ માત્ર ટળીને નાશ થઈ જાય. તમામ દુઃખો નાશ થઈ જાય. આપણે સુખ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ પણ દિશા ખોટી છે. સાચી દિશા જો પકડાઈ જાય તો સુખ આવી જાય. ભગવાનની ભક્તિમાં રંગાવવું પડે, સુખ તો મળે. હરિના રંગે જે રંગાઈ જાય ને એ આનંદમાં હોય, એ મોજમાં હોય, એને આ લોકની ગમે એવી ઉપાધિઓ આવે, દુઃખ આવે, વાવાઝોડાઓ આવે, પણ છતાંય એની સ્થિતિ ડગે નહીં, કારણ કે હરિના રંગે રંગાઈ ગયો છે, એને રંગ ચડી ગયો. હે સ્વામિનારાયણ ના સત્સંગમાં ઘનશ્યામ તણા તું રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને વાલા ભક્તજનો, વડતાલ ધામ ચરણમાં સંત વલ્લભ સ્વામી પધાર્યા. તું રંગાઈ જાને ગુરુકુળથી પૂજ્યપાદ ધર્મવલ્લભ સ્વામી પધાર્યા. જોરદાર તાલીઓના નાદથી આપણે સંતોનું સ્વાગત કરીએ. આપણે આજે ધન્ય ઘડી અને ધન્ય ભાગ્ય છે, આવા સંતોના આપણને દર્શન થાય છે. માંડ કરીને મળ્યો છે તું, મોંઘો મનુષ્ય અવતાર, આ મોંઘો મનુષ્ય અવતાર. માંડ કરીને મળ્યો છે મોંઘો મનુષ્ય અવતાર, મોંઘો મનુષ્ય અવતાર. જોત જોતામાં જાતો રહેશે, લાગશે નહીં એને વાર, કાંઈ લાગશે નહીં એને વાર. જોત જોતામાં જાતો રહેશે, લાગશે નહીં એને વાર, લાગશે નહીં એને વાર. જીવડા તે હરી ગુણ ગાઈ લે, જીવડા નાચી લે ને ઉમંગમાં, તું રંગાઈ
ताली के साथ सब गाइए। रंगाई जाने रंगमा स्वामी नारायण सत्संगમાં ઘનશ્યામ કરાતો રંગમાં રંગાઈ જાને રંગાઈ જાને રંગમાં દુનિયાને છોડીને ભાઈ જાવું પડશે તારે ભાઈ જાવું પડશે તારે દુનિયાને છોડીને જાવું પડશે તારે ભાઈ જાવું પડશે તારે માલ ખજાના તારા બડા રે વાના કાઈ ન આવે હારે ઓ કાઈ ન આવે હારે માલ ખજાના તારા પડા રેવાના કાઈ ન આવે હારે કાઈ ન આવે હારે સગાને વાલા સગાને વાલા તારા રોતા રેવાના 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 કોઈ ન ચાલે સંગમાં રંગાઈ જાને રંગમાં રંગાઈ જાને રંગમાં સ્વામી નારાયણના સત્સંગમાં ઘનશ્યામ તું રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને તું રંગાઈ જાને રંગમાં. આપણે બધાએ વાલા ભક્તજનો એક દિવસ રંગાવું તો પડશે જ. તમે કપડા રંગ્યા, અંતરથી રંગાવાનું, અને તમારે અંતરથી રંગાવાનું. ભલે કપડા નો રંગો તો, અને રંગવા હોય તો એ કહેજો. આપણે બધા ડ્રાઈવર છીએ, ડ્રાઈવર. ગાડી ચલાવો ને, 4 વ્હીલ. પણ ફરક એટલો, આ બધા સાધુઓ બેઠા ને, એનું ડ્રાઇવિંગ બહુ ઈઝી છે. તરત ભગવાન મળી જાય. બાયપાસ રોડેથી હાંકવાની, રિંગ રોડે. અને તમારે જવું હોય તો વરાછાનું ટ્રાફિક જોવો તો, નાની નાની ગલીઓ ને એમાંથી કાઢો. એમાં જે કુશળ રીતે ગાડી કાઢી લે ઈ ડ્રાઈવર હાચો. એમાં સંસારની અંદર રહી અને અનાસક્ત ભાવે પ્રભુને ભજે અને અંતે કલ્યાણ કરીને અક્ષરધામમાં પહોંચી જાય એ હરિભગત હાચો.
બાકી હરિના સ્મરણ વિના મુક્તિ ન થાય, દુઃખ દૂર ન થાય. મૈત્રેય ઋષિ બહુ સરસ કહ્યું, સર્વનો સાર હરિની કથા છે. કથામ એવ કથાસુ સારમ. એમાં ભગવાનનો સંબંધ છે. માટે ભગવાનની આ લીલાઓને સંભાળવી, ભગવાનની મૂર્તિને સંભાળવી. તો વિદુરજીએ પ્રશ્ન કર્યો તે પરમાત્માના ચરિત્રોની કથા મને સંભળાવો. સૃષ્ટિ નિર્માણની કથા કઈ છે અને ભગવાનના વરાહ અવતાર પ્રાગટ્ય થયો એની અદ્ભુત કથા કઈ છે. હિરણાક્ષ નામનો અસુર હતો, પૃથ્વી ઉપર ઉત્પાત મચાવતો, જન્મતાની સાથે વધવા લાગ્યા હતા. પૃથ્વીને લઈ અને રસા તળમાં ગયો. એનો નાશ કરવા માટે અને પૃથ્વીને પાછી લાવવા માટે પરમાત્માએ બ્રહ્માજીના નાસિકામાંથી અવતાર ધારણ કર્યો. નાસા વિવરાત સહસા નઘ વરાહતો કો નિર્ગાદ અંગુષ્ઠ પરિમાણ કહ. અંગુષ્ઠ સ્વરૂપ વરાહ અવતાર પરમાત્માએ ધારણ કર્યો. બોલીએ વરાહ ભગવાન કી જય. મોટું સ્વરૂપ ધારણ કરી પૃથ્વીને શોધી અને બહાર લાવ્યા, યથાસ્થાને મૂકી. ઋષિઓએ ભગવાનની સ્તુતિ કરી છે. આ અસુર કોણ છે? એનો નાશ કરો. અને પરમાત્માએ હિરણાક્ષનો નાશ કર્યો. પણ આ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બે ભાઈઓ હતા, જે પૂર્વે ભગવાનના પાર્ષદો જય અને વિજય હતા. સનકાદિકો જ્યારે વૈકુંઠની અંદર ગયા, બાલ બ્રહ્મચારી જન્મતાની સાથે ભજન પરાયણ જીવન જીવનારા 5-5 વર્ષની ઉંમરના હતા. વૃદ્ધાન દશાર્ધ વયસો વિદિતાત્મ તત્વાન. 10 અર્ધ એટલે 5 વર્ષના પણ વૃદ્ધ હતા. કેવો ભાગવતની અંદર મર્મ કર્યો. જ્ઞાન વૃદ્ધ અને ભક્તિ વૃદ્ધ હતા. અને જય વિજયને ક્રોધ ચડ્યો કે આ ક્યાંથી અહીંયા આવ્યા, જવા દીધા નહીં. સનકાદિકોએ શાપ આપ્યો છે કે ભગવાનના દરવાજે રહી અને પણ તમારી આ ભાવના સુધરી નહીં. જા વસુર થઈ અને પૃથ્વી ઉપર પડો. આવો શાપ થયો. અને બંને અસુર થયા, એક હિરણાક્ષ અને એક હિરણ્યકશિપુ. પછી તો પરમાત્માએ આવી અને સનકાદિકોનો મહિમા કયો, સંતોનો મહિમા કયો ને કહ્યું છે તમે અસુર યોનીને પામો, પણ હું તમારો ઉદ્ધાર કરવા માટે અવતાર ધારણ કરીશ અને તમારો ઉદ્ધાર કરીશ. વરાહ રૂપ ધારણ કરી અને પરમાત્માએ હિરણાક્ષને માર્યો છે, પૃથ્વીની રક્ષા કરી. આ બાજુ મનુ મહારાજા અને શત્રુપા દેવી એમનું દિવ્ય દાંપત્ય જીવન આ પૃથ્વી ઉપર શરૂ થયું. 3 પુત્રી અને 2 દીકરાઓ થયા, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 2 દીકરાઓ હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ રાજા. આ ભાગવતની અંદર આમની કથાઓ છે. દેવહૂતિના વિવાહ કરદમ મહર્ષિ સાથે કરવામાં આવ્યા. પતિવ્રતાની ભક્તિ કરી પતિ ભાવથી સેવા કરે છે. વર્ષો સુધી સેવા કરી કરદમ મહર્ષિ તો તપ પરાયણ જીવન જીવે છે. અને અંતે યોગ બળના પ્રભાવથી એક સુંદર મજાનું વિમાન તૈયાર કર્યું.
એમાં વિહાર કર્યો. 9 કન્યાઓ ઉત્પન્ન થઈ. 9 કન્યાઓ થઈ છતાં પણ દેવહૂતિને સંતોષ ન થયો. દેવહૂતિએ કહ્યું કે હે પતિદેવ, તમારા થકી એક પુત્રની ઈચ્છા રાખું છું. અને ત્યારે કરદમ મહર્ષિ થકી વાલા ભક્તજનો દેવહૂતિને ત્યાં ભગવાને અવતાર ધારણ કર્યો. એ કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. બોલીએ કપિલ ભગવાન કી જય. પરમાત્માએ અવતાર ધારણ કર્યો. કરદમ મહર્ષિ તો સંન્યાસ લઈ વનમાં જઈને ભગવાનનું ભજન કરે છે. ને આ બાજુ દેવહૂતિ કપિલ ભગવાન પાસે આવ્યા છે અને કહ્યું છે, પ્રશ્ન કર્યો છે, હું તમારા શરણે છું, મને ઉપદેશ કરો. તમ ત્વા ગતાહમ શરણમ શરણ્યમ. અદ્ભુત ભાગવતની અંદર આ કપિલ ગીતાની કથા લખાણી છે. માતાને ઉપદેશ આપવા માટે, સાંખ્યનું જ્ઞાન પ્રવર્તાવવા માટે સ્વયં પરમાત્માએ આજ અવતાર ધારણ કર્યો. કપિલ ભગવાને વાત કરી છે કે હે માં, ચેતઃ ખલુ અસ્ય બંધાય મુક્તયે ચાત્મનો મતમ. બંધન અને મુક્તિનું કારણ મન છે. લૌકિક વાસનાથી મન બગડ્યું છે એટલે માણસ બદ્ધ થયો છે. જો ભક્તિ પ્રગટ કરીએ તો ભક્તિથી મન સુધરે, સંત સમાગમથી મન સુધરે અને જીવનું કલ્યાણ થાય, બદ્ધમાંથી મુક્ત થઈ જાય. અને કોઈ એવા ભગવાનના સાધુ હોય એ જ મોક્ષ કરાવી આપે, એ જ મોક્ષ કરાવી આપે. મોક્ષ કઈ રીતે થાય? કપિલ ભગવાન કપિલ ગીતાની અંદર બોલ્યા, પ્રસંગ મજરમ પાશમ. આ ભાગવતનો સાર છે. 18,000 શ્લોક ભગવાન સ્વામિનારાયણે 54માં વચનામૃતની અંદર આ શ્લોક ટાંક્યો. ભાગવતનો સાર. પ્રસંગમજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. હે માં, જેવો દેહનો દ્રઢ પ્રસંગ છે, દેહના સંબંધીનો જેવો દ્રઢ પ્રસંગ છે, એવો પ્રસંગ જો સાધુનો થઈ જાય તો જીવને કલ્યાણનો દરવાજો ઉઘડી જાય. મોક્ષનું દ્વાર આવા સંત બતાવ્યા. સાધુના લક્ષણો કયા છે, સંત કેવા હોય? કારુણિકા સુહૃદઃ શાંતા. જેના હૃદયમાં કરુણા વહેતી હોય, જેના હૃદયમાં દયાનું ઝરણું સતત વહેતું હોય, એને તમે સંત જાણજો. સાધુ સિવાય વાલા ભક્તજનો, મારો ને તમારો ઉદ્ધાર કરનારા આ દુનિયામાં છે કોણ? એ જો કોણ આપણી ચિંતા કરે? બાકી જગતના જીવો તો આપણને જગતમાં નાખે, માયામાં નાખે. સાધુઓ આપણી ચિંતા કરે છે, જીવનું કલ્યાણ કરવા માટે. અને આવા મહોત્સવો કરે જેને કારણે અનેક જીવાત્માઓનું રૂડું થાય, શ્રેય થાય, એનું હિત થાય, એનું આત્યંતિક કલ્યાણ થાય. સંત પરોપકારી વગાડું જણે હે હરિવાદ મારજીમાં હજી મૂર્તિમાં મનડું જેનું માતું રે. હરે હરે. સાચા રે સાધુની જેને ઉપમા મળી છે, ના વર્તનની કહું છું વાત, હજ વર્તનની
સાચા સંત છે વાલા ભક્તજનો વર્તનથી ઓળખાય છે. પંચ વર્તમાને પૂરા હોય, ભગવાનની આજ્ઞા અને ઉપાસના દ્રઢ કરીને રાખતા હોય, નાનામાં નાની આજ્ઞા હોય અને પણ મહત્તા જાણી અને પાળે, અખંડ હરિપરાયણ રહે, આજ્ઞામાં ફેર ન પડે, ભજનમાં અને નિયમમાં લેશ માત્ર પણ કચાશ ન રાખે. વ્યવહાર તો કરતા જ હોય, યાદ રાખજો, વ્યવહાર તો કરે જ, સાથે સાથે અખંડ ભગવાન સંભાળે, અખંડ ભગવાન સંભાળે. જેના હૃદયમાં દયા વહેતી હોય એ સંત છે. સાધુતાના બિરુદો એમનેમ નથી મળતા, એના માટે કેટલું સહન કર્યું હોય, કેટલા તપ કર્યા હોય, ત્યારે સંતપણાનું બિરુદ મળે છે. સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. ઓ પૂરે પૂરા છે શુરા, વ્રતમાન પાંચ માને, પર દુઃખ નથી રે સેવા તું. પૂરે પૂરા છે શુરા, વ્રતમાન પાંચ માને, હજી પર દુઃખ નથી રે સેવા તું. કલંકનું કાજળ જેના હે રોમમાં જડે નહીં રે, કલંકનું કાજળ જેના રોમમાં જડે નહીં રે, ધન ને સ્ત્રીયામાં મન નવ જાતું રે, ધન ને સ્ત્રીયામાં મન નવ જાતું રે. સાચા રે સાધુની જેને ઉપમા મળી છે એના, હજી વર્તનની કહું છું વાતું રે, હજી વર્તનની કહું છું વાતું, સાચા હજી સંતના વર્તનની કહું છું વાતું. ભજન પરાયણ રહે પણ પર દુખે દુખી થાય. પરોપકારમય જેનું જીવન હોય એ સાચા સંત છે. આજ વાલા ભક્તજનો આવડો મોટો આપણે મહોત્સવ કરી રહ્યા છીએ. 15 વર્ષ પસાર થયા, મંદિર થયું, નાવા નયન રમ્ય રૂડા રૂપાળા આપણને લાડીલા ઘનશ્યામ મહારાજ મળ્યા. એ આ સંતની ભેટ આપણને બહુ મોટી છે. મંદિર એમનેમ નથી થયું, એની પાછળ ઘણો ત્યાગ અને ઘણું બલિદાન છે, ઘણું સહન કર્યું છે. અને સેવા પણ પૂજ્ય ગુરુજી એટલી કરી છે. હરિભક્તો કહેતા, મંદિર થાતું હતું, સવારે 6 વાગે 6:30 વાગે મંગળા આરતી દર્શન કરવા આવીએ, ગુરુજી મંદિર થાતું હોય પાણી છાંટતા હોય ને સેવા કરતા હોય. આજ આટલી ઉંમર થઈ, શરીરની આટલી તકલીફ, પણ રોજ જાતે સભા મંડપ વાળે એમનું કાર્ય પોતે જાતે કરે. જીવન એવું દિવ્ય, દરેકના હૃદયમાં હા પડે એવું જીવન છે. આ એમની સાધુતા છે. પ્રથમ કાંઈ નહોતું અને અત્યારે બધી જ સગવડતાઓ છે, છતાં પણ
સાધુતામાં એમના જીવનમાં અને વર્તમાનમાં જરાય ફેરફાર નહીં એવા સાધુની આપણને પ્રાપ્તિ થઈ બહુ મોટા ભાગ્ય છે. ઓ કરુણા કરીને વાલે સદગુરુ આપ્યા મુજને જેણે કરી હરિવરને પમાડું કરુણા કરીને વાલે સદગુરુ આપ્યા મુજને જેણે કરી હરિવરને પમાતું સદગુરુ નામ મારું સદગુરુ નામ મારું નાવિક થઈને તું તો સદગુરુ નામ મારું નાવિક થઈને તું તો કાઢજે આ નાવડું અસાઠું હજી કાઢજે આ નાવડું અસાઠું સાચા રે સાધુની જેને ઉપમા મળી છે નામ હજી વર્તનની કહું છું વાતું હે સ્વામી સહજાનંદ જેના રોમે રોમ રાચે એના સ્વામી સહજાનંદ જેના રોમ રોમ રાચે જેના દર્શન કર્યાથી સુખડું થાતું ઓ એવા સદગુરુ મુજને મળ્યા છે અજાણ તારે જન્મ મરણનું ભાગ્યું ખાતું હે જીવર્તનની કહું છું વાતું હે જન્મ મરણનું ભાગ્યું ખાતું હે જી મૂર્તિમાં માનડું જેનું માતું સંત છે એ તો વર્તનથી ઓળખાય, એના સદગુણોથી ઓળખાય. સાચા સાધુનું વર્તન એ આપણા હૃદયને ટચ થાય, હૃદયને ટચ થાય. નિર્માણો એમનેમ નથી થતા, એના માટે સહન કરવું પડે, પોતાની જાતને હોમી દેવી પડે, ત્યારે બિરુદો મળતા હોય છે. ગમે એવા ઉત્પાતો થાય, ગમે એવી તકલીફો આવે, અમે સાક્ષી છીએ ને જોયું છે. આજ સુધી આ સદગુરુના મુખની રેખા નથી ફરી. હોનાના દોરા જેવું જીવન, એક હરખું. આ જીવનનું બેલેન્સ જાળવી રાખવું ને બહુ મોટી વાત છે, બહુ મોટી વાત. સંત તો સદગુણોથી ઓળખાય, એના વર્તમાનોથી ઓળખાય. આજ વાલા ભક્તજનો કહેતા આનંદ થાય. અહીંયા આપણને આ બધા મૂર્ધન્ય સંતોના દર્શન થાય છે. પંચ વર્તમાને સુરા અને ભગવાનની આજ્ઞા પાળનારા સાધુઓ બધા બેઠા છે. સાધુ નામ દર્શનામ પુણ્યમ, દર્શન માત્રથી પુણ્ય થઈ જાય, જન્મો જન્મમાં પાપ બળી જાય. આ એવા સાધુઓ છે. બહુ મોટા આપણા ભાગ્ય છે. કેટલું સહન કર્યું છે,
સંપ્રદાયને અર્થે, સત્સંગને અર્થે ભગવાનની આજ્ઞામાં ફેર ન પડવા દીધો એવા સાધુ વયોવૃદ્ધ પૂજ્યપાદ મોહન પ્રસાદ સ્વામી બિરાજમાન છે. અહીંયા બેઠા હોય ને આપણને આમ દર્શન થાય ને તો હૃદયમાં ટાઢું થાય એવા સાધુ છે. મોટા મોટા સાધુને એમણે સેવેલા છે. ये बात दुर्लभ है, ये परमहंसों की संहिता है. आमा परमहंसनी बात છે. હે માં, સાધુઓના સંગથી જ મારામાં ભક્તિ જાગે છે, મારી કથામાં પ્રેમ જાગે છે. એવા સાધુ માટે સંતનો સંગ કરવો. સંતો પૂજ્યપાદ ચેરમેન સ્વામી બિરાજમાન છે. હવે તો ચેરમેન થઈ ગયા. વડતાલ ધામની અંદર વર્ષોથી સેવા કરી અને પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. કેવો વડતાલનો વિકાસ કર્યો, કાયા આખી પલટ કરી નાખી. પૂજ્ય સ્વામી અને દેવ સ્વામી બંનેને એકવાર તાળીઓના નાદથી આપણે વધાવીએ છીએ. આટલું મોટું વડતાલ ધામ, લાલુભાઈ એનો વહીવટ કરવાનો, સંચાલન કરવાનું, આ બધું કરવાનું કેટલું કામ હોય. આ બધી દેખરેખ બધી રાખવાની અને ઉપાધિઓ આવે એ પાછી સહન કરવાની. છતાંય પોતાના નિયમ ધર્મ ભજન એમાં રંચ માત્ર પાછી પાની નહીં કરવાની. હું સાક્ષી છું. એકવાર અમે વડતાલ જવાનું થયું, વર્ષો પહેલાની વાત, લગભગ 10 વર્ષ પસાર થઈ ગયા છે. સાંજે ત્યાં પહોંચવાનું હતું, ટ્રાફિક નડી ગયો, શયનના દર્શને ન થયા અને રાત્રે 11:30 વાગે વડતાલ પહોંચ્યા. આસનનું બાંધકામ ચાલતું હતું. વિચાર કર્યો ઉતારો ક્યાં કરો, સવારે નીકળી જવાનું હતું. રાત્રિના 11:30 વાગે વડતાલ ગયા. સંતો રહે છે ત્યાં અમે ગયા. હવે રાતે વડતાલ ધામ 9 વાગે હોપો પડી જાય, બધું બંધ થઈ જાય. પણ જોયું એક રૂમની અંદર લાઈટ શરૂ હતી, દરવાજો બંધ હતો. તમે જોયું દરવાજો ખખડાયો. પૂજ્ય સ્વામીએ દરવાજો ખોલ્યો ને હાથમાં વચનામૃતનું પુસ્તક હતું. સ્વામી રાતે 11:30 વાગે વચનામૃત વાંચતા હતા. કેવળ વ્યવહાર નથી કર્યો, સાથે સાથે ભજન પરાયણ જીવન, ભગવાનને કેન્દ્રમાં રાખીને કામ કરે ને ત્યારે આવું કામ થાય. સાહેબ, વર્તનથી સંત ઓળખાય. કપિલ ભગવાને બહુ અદ્ભુત લક્ષણો સાધુના કયા છે. હે માં, આવા સાધુનો જે સંગ કરે એ ભવ પાર ઉતરી જાય, ભવ પાર ઉતરી જાય. ભગવાનની નિષ્કામ ભક્તિની વાત કરી છે. અદ્ભુત કપિલ ગીતાનો ઉપદેશ આપ્યો. સારમાં સાર ભગવાન છે, માટે ભગવાનની ભક્તિ કરીને ભગવાનમાં જોડાવું એ આ મનુષ્ય દેહનું કર્તવ્ય છે. જ્યાં સુધી ભક્તિ ન કરીએ, ભગવાનની આરાધના ન કરીએ, ત્યાં સુધી મુક્તિ થતી જ નથી. તાળું હોય ને, તાળું એને ખોલવું હોય તો ચાવી લગાવો નામ કરો એટલે ખુલી જાય, પણ બંધ કરવું હોય તો એની જ ચાવીને ભરાવો, વિરુદ્ધ દિશામાં ફેરવો એટલે બંધ થાય, વિરુદ્ધ દિશામાં ફેરવો એટલે ખુલી જાય. એમ વાલા ભક્તજનો, આ જીવ જો માયામાં જોડાઈ જાય તો એ બદ્ધ બની જાય, બંધન થાય, અને એ જીવ જો ભગવાનમાં જોડાઈ જાય તો એને મુક્તિ થઈ જાય છે. ભગવાન મળે તો મોક્ષ મળી જાય, સંત મળે તો સંત છે મોક્ષના દરવાજા ખોલી આપે છે. હે માં, આ માર્ગથી તમે સરળ રીતે પરમ પદને પામશો અને ભગવાનના ધામને પામશો. અદ્ભુત ઉપદેશ કપિલ ભગવાને માં દેવહૂતિને આપ્યો છે ને માં દેવહૂતિનો મોક્ષ કર્યો. ગુજરાતની અંદર એ સિદ્ધપુર
તીર્થ સ્થાન છે જ્યાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયેલું. ગુજરાતનું એક એવું આ સ્થાન જ્યાં ભગવાનનો અવતાર થયો હતો. સિદ્ધપુર, જ્યાં માતૃ ગયા શ્રાદ્ધ કરવામાં આવે છે. માં દેવહૂતિનો મોક્ષ કરી અને કપિલ ભગવાન યાત્રા કરવા નીકળ્યા અને સમુદ્ર કિનારે કપિલાશ્રમની અંદર વાસ કરીને રહે છે. સુખદેવજી મહારાજ કહે, રાજન, આવી રીતે મેં તને તૃતીય સ્કંધની કથા સંભળાવી. હવે આગળ ચતુર્થ સ્કંધની કથા વાલા ભક્તજનો આપણે સાંભળવી છે, પણ એ કથા આપણે રાત્રિના સેશનમાં સાંભળશું. અત્યારે તો અહીંયા કથાને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી